હવે અત્યારે આપણે જોઈશું મોબાઈલમાં સેલ્ફ રજિસ્ટ્રેશનની. તો મિત્રો, જેમ પોર્ટલમાં આપણે એક જ પોર્ટલની લિંકમાં બંને વસ્તુ એક્સેસ થતી હતી, ઓપરેટર અને ફાર્મર રજિસ્ટ્રી માટે સેલ્ફ પ્રોસેસ, જ્યારે મોબાઈલ માટે આપણે બે અલગ અલગ એપ્લિકેશન છે. તો એ વસ્તુ દરેકે ધ્યાન રાખવું કે ઓપરેટરે ઓપરેટરની એપ્લિકેશનમાંથી જ પ્રોસેસ કરવી અને ખેડૂતોએ સેલ્ફ રજિસ્ટ્રેશનવાળી પ્રોસેસ કરવી. તો સેલ્ફ રજિસ્ટ્રેશનની પ્રોસેસ જે છે એમાં એપ્લિકેશનમાં આ રીતે દેખાશે, જેમાં સાઇન ઇન અને સાઇન અપ બે ઓપ્શન છે. સાઇનઅપ પ્રોસેસ પહેલાં કરવાનું છે, કારણ કે આપણે સૌથી પહેલી વખત યુઝ કરી રહ્યા છીએ, બરાબર. તો એમાં એપ્લિકેશનનું હોમ પેજમાં સાઇનઅપ જેવું ક્લિક કરશો તો બધી પ્રોસેસ પોર્ટલના હિસાબથી જ ફ્લો આવશે. આધાર રિલેટેડ તમારે આધાર નંબર એન્ટર કરવાનો છે. ફેસમાં અગર ઓટીપી યુઝ કરો તો ઓટીપી યુઝ કરી શકશો. ફેસ ઓથેન્ટિકેશન કરવું હોય તો ફેસ ઓથેન્ટિકેશન કરી શકશો. આમાં ઓટીપીનું એક એક્ઝામ્પલ આપેલું છે કે ઓટીપી સિલેક્ટ કરશો તો બી આ પ્રોસેસ થશે. અગર તમે ઓટીપીની જગ્યાએ ફેસ સિલેક્ટ કર્યું છે તો ફરીથી જેમ ઓપરેટર ફ્લોમાં હતું એ રીતે આ બધી પ્રોસેસ છે કે બંને એપ્લિકેશન જે છે ઈ હસ્તાક્ષર અને આધાર ફેસ આઈડી એ બંને ઇન્સ્ટોલ કરવાની રહેશે પહેલાં. પછી તમે નેક્સ્ટ પ્રોસેસ કરશો તો ફેસ ઓથેન્ટિકેશનની પ્રક્રિયા થઈ જશે. ફેસ ઓથેન્ટિકેશનની પ્રોસેસ થયા પછી તમને તમારી બધી ડિટેલ્સ કેવાયસી જે આધારમાંથી ફેચ થઈ છે એ દેખાશે. તમારું નામ, ફાધરનું નામ, આઈડેન્ટિફાયર નેમ છે, બરાબર, ડેટ ઓફ બર્થ, બધી વિગતો આવશે. એ વિગતો આવ્યા પછી તમે અગર નેક્સ્ટ કરશો તો જેમ ઓપરેટરમાં છે તમારે આઈડી પાસવર્ડ સેટ કરવાનું નથી આવતું, પણ એમાં આધાર સિવાયના અલગ મોબાઈલ નંબર આપણે લઈએ છીએ કે જે એગ્રીસ્ટેક પોર્ટલ માટે યુઝ કરવાનો હોય છે. તો અહીંયા બી તમે સેમ મોબાઈલ આધાર લિંક્સ બી યુઝ કરી શકે છે ખેડૂત. અધરવાઇઝ એમને જો બીજો જે રનિંગમાં મોબાઈલ યુઝ કરતા હોય તો એ મોબાઈલ નંબર બી યુઝ કરી શકે છે. તો એ મોબાઈલ યુઝ કર્યા પછી એનો ઓટીપી આવશે અને ઓટીપી આપણે વેરીફાઈ કરવાનો છે. એક વખત વેરીફાઈ સક્સેસફુલ થઈ ગયા પછી એક સ્ટેપ આ જે એડિશનલ છે સેલ્ફ રજિસ્ટ્રેશન માટે, એ છે પાસવર્ડ સેટ કરવાનું. કારણ કે આ ખેડૂત પોતે પછી ગમે ત્યારે પોતાના મોબાઈલમાં પોતાનું ડિટેલ્સ જોઈ શકશે, અપડેટ કરી શકશે. તો આમાં એક પોતાને જે કમ્ફર્ટેબલ લાગે પાસવર્ડ સેટ કરવાનું છે. એટલે એક મેસેજ આવી જશે કે તમારું એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે. એના ઉપર તમે ઓકે કરશો પછી ફરીથી હોમ પેજ ઓપન થાય છે તમારું, જે હવે સાઇનઅપની જગ્યાએ હવે સાઇન ઇન કરવાનું છે આપણે. સાઇન ઇનમાં તમારું યુઝર નેમમાં તમારો મોબાઈલ નંબર આવશે, પાસવર્ડ જે તમે સેટ કરેલો છે એ તમારો પાસવર્ડ નાખવાનો છે અને કેપ્ચા યુઝ કરવાનો છે. પછી તમે જેવું પ્રોસેસ કરશો એટલે જે સેન્ટરમાં ઇમેજ છે એવી દેખાશે, એમાં નીચે રજિસ્ટર્ડ એઝ અ ફાર્મર ક્લિક કરવાનું છે. એ ક્લિક કર્યા પછી રાઇટ સાઈડ લાસ્ટ ઇમેજ છે એ આવશે કે જેમાં મોબાઈલ નંબર ચેન્જનો ઓપ્શન એક આપે છે કે અગર મોબાઈલ નંબર તમે જે પહેલાં રજિસ્ટર કર્યો હતો એ તમારે ચેન્જ કરવો છે. જો ચેન્જ કરવો તો યસ, અધરવાઇઝ નો કરીને આપ પ્રોસેસ કરી શકશો. જો તમે મોબાઈલ નંબર ચેન્જ કરો છો યસ, તો ફરીથી એક વખત ખાલી તમારા મોબાઈલ નંબર ઉપર ફરીથી ઓટીપી આવશે જે નવો નંબર એન્ટર કરશો એમાં, અને એ પ્રોસેસ એક વખત વેરિફિકેશનની થશે. ત્યારબાદ મિત્રો બધી વિગતો જે આપણી ખેડૂતની છે એ બધી વિગતો સેમ ઓપરેટર એપ્લિકેશનની જેમ જ તમને દેખાશે. ખેડૂતનું નામ, એનું કાસ્ટ સિલેક્ટ કરવાની, કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. એના પછી એમનું આઈડેન્ટિફાય નેમ જે ફાધર નેમ છે એ આવી જશે. એમાં અગર ગુજરાતીમાં કંઈક પ્લસ માઇનસ માઇનોર સ્પેસ કે બીજું કંઈક માત્રાની કે એની કોઈ ભૂલ હોય તો એ ગુજરાતી તમે એડિટ કરીને તમે ચેન્જ કરી શકશો. અને એમાં એમએચ સ્કોર બી બતાવી દેશે તમને. એની પછી તમે કન્ટિન્યુ કરશો એટલે ફોટો આવી જશે. બાકીની આ ત્રણેય ફર્સ્ટ અને સેકન્ડ ઇમેજ જે છે એ બંનેમાં મોસ્ટલી બધા ઓપ્શનલ ફિલ્ડ્સ છે, એ જો અવેલેબલ હોય તો ફિલઅપ કરવાના છે. થર્ડ ઇમેજ છે એમાં એડ્રેસ, જેમ મેં ઓપરેટરમાં વાત કરી કે એડ્રેસ બી તમારું બાય ડિફોલ્ટ આવી જશે. અગર એ એડ્રેસમાં કોઈ ચેન્જ હોય કે એડ્રેસમાં કોઈ અપડેટ હોય તો તમે નીચે ઇન્સર્ટ લેટેસ્ટ ઇન્ફોર્મેશનનો ઓપ્શન યુઝ કરી શકશો. ત્યારબાદ નેક્સ્ટ કરવાથી લેન્ડ ઓનરશિપ ડિટેલમાં ઓનર સિલેક્ટ કરવાનું છે. એના પછી ઓક્યુપેશનમાં તમારે એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર સિલેક્ટ કરવાનું છે. આ જે સ્ક્રીન છે એના બંને ઓપ્શન સિલેક્ટ કરવા એક કમ્પલસરી છે, બરાબર. એના પછી તમે જ્યારે નેક્સ્ટ કરીને સબમિટ કરો છો, ફેચ લેન્ડ ડિટેલ્સ કરવાની છે. ફેચ લેન્ડ ડિટેલ્સ કરવાથી હવે અહીંયા આ બધા જે ફિલ્ડ છે એડિટેબલ ઓપ્શનમાં હશે. કારણ કે તમે સેલ્ફ રજિસ્ટ્રેશન કરી રહ્યા છો તો તમે પહેલું તમારું ડિસ્ટ્રિક્ટ, તાલુકો, ગામ સિલેક્ટ કરી શકશો. એ કર્યા પછી સર્વે નંબર એન્ટર કરવાનો છે. જેમ પોર્ટલમાં ફેસિલિટી છે એવી રીતે મોબાઈલ એપ્લિકેશનમાં બી એ જ વસ્તુ છે કે એક સમયે ફર્સ્ટ ટાઈમ જ્યારે રજિસ્ટ્રેશન કરો છો ત્યારે એક ગામની તમારે જેટલી બી જમીન હોય એ તમે જમીન એડ કરી શકશો. એ વખતે બીજા ગામની જમીન એડ ન કરવી, કારણ કે અગર તમે બીજી ગામની જમીન એડ કરશો તો તરત પેલો એરર મેસેજ આવશે અને તમને બાકીની જમીન રિમૂવ કરવાનું કહેશે. અગર એવું ક્વેશ્ચન છે કે ગામમાં કે બાકીના તાલુકામાં પણ મારે જમીન છે તો એ જમીન તમારું એક વખત ફાર્મર આઈડી જનરેટ થઈ ગયા પછી તમે એડિટ કરી શકશો. અહીંયા સેમ એ પ્રોસેસ છે. આપણે સર્વે નંબર નાખશો એટલે ડ્રોપડાઉનમાં નામ બતાવશે. એમાંથી જે બી રિસ્પેક્ટિવ ઓનર છો તમે જેનું રજિસ્ટ્રેશન તમે કર્યું છે, પોતાનું સ્ટાર્ટ કર્યું છે, એ તમે પોતાનું નામ સિલેક્ટ કરશો. એ નામ સિલેક્ટ કર્યા પછી લેન્ડ ડિટેલ્સ આવશે. આમાં બી મલ્ટિપલ લેન્ડ્સ છે અગર તો એ મલ્ટિપલ લેન્ડ્સની ઇન્ફોર્મેશન હશે. અગર એક જ લેન્ડ છે તો એક લેન્ડની માહિતી છે. એમાં નીચે ફાર્મ ટાઈપ છે, એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું છે.
એમાં ચેકબોક્સ કરીને વેરીફાઈ ઓલ ઉપર કરશો એટલે ચેકબોક્સ આપણું ટીક થઈ જશે અને નેક્સ્ટ કરીને એની પ્રોસેસ આગળ કરવાની છે. આ ઇન્ફોર્મેશન અગર હોય તો ભરી દેવી, અધરવાઇઝ કમ્પલસરીમાં નથી. અને એના પછી જ્યારે ફાર્મરનું સેલ્ફ રજિસ્ટ્રેશન છે તો એમાં આ બે ચેકબોક્સ આવશે. ઓપરેટર કન્સેન્ટ છે એ નહીં આવે. એટલે આ બંને ચેકબોક્સ તમારે સિલેક્ટ કરવાના છે અને પછી એના ઉપર નેક્સ્ટ ઉપર ક્લિક કરવાની છે. જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે પછી તમને કન્સેન્ટ આવશે. કન્સેન્ટમાં જેટલા બી ચેકબોક્સ છે એ બધા સિલેક્ટ કરવાના છે અને પ્રોસીડ ટુ ઈ સાઇન ઉપર કરવાનું છે. આ અત્યારે કન્સેન્ટ હિન્દીમાં તમને ઇમેજમાં દેખાઈ રહ્યું છે. આપણી એપ્લિકેશન જ્યારે આપ જોશો ત્યારે તમને ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં દેખાશે. તો એવો કોઈ પ્રશ્ન નથી કે એક છે આપણે તો ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં આપણું કન્સેન્ટ દેખાશે. પ્રોસીડ ટુ ઈ સાઇન કરશો, સેમ પ્રોસેસ છે. ફેસ ઓથેન્ટિકેશન આવશે. ફેસમાં એક કિસ્સા એવા બની શકે છે કે તમારા ફેસ પર તમે ચશ્મા પહેર્યા હોય. ઘણા કિસ્સામાં એવું થઈ શકે કે પહેલાં જ્યારે આધાર કાર્ડ કરાવ્યું ત્યારે ચશ્મા ના હોય પણ પછીથી ચશ્મા આવ્યા છે. તો જ્યારે આ તમે ફેસ ઓથેન્ટિકેશન યુઝ કરશો તો ચશ્મા પહેરેલા હશે તો મે બી એવું થઈ શકે કે ઘણા ટાઈમ સુધી એ તમને અપ્રૂવ ના કરે અને પ્રોસેસ ના થાય. તો એવા કિસ્સાઓમાં ચશ્મા કાઢીને કેમેરા સ્ક્રીન સામું જોઈને ફેસ દેખાય અને એમાં આંખો બ્લિંક કરવાની છે. છતાં પણ અગર કોઈ એવું થાય કે ના પ્રોસેસ થાય તો એ પ્રોસેસ કરતા વખત ધ્યાન રાખવાનું છે કે આપણા ચહેરા ઉપર લાઇટ પ્રોપર આવે છે, આપણું પાછળનું બેકગ્રાઉન્ડ લાઇટ બ્રાઇટ છે, વ્હાઇટ કલરનું છે, બરાબર, કે પાછળ કોઈ ઇમેજ કોઈ એવી બીજા કોઈ પર્સનની ઇમેજ નથી બેકગ્રાઉન્ડમાં દિવાલ પર કે ગમે ત્યાં, કાં તો આજુબાજુમાં પાછળ કોઈ ચહલપહલ નથી, બરાબર. એ પ્રોસેસ આપણે કર્યા પછી ફેસ ઓથેન્ટિકેશન સક્સેસફુલ થાય છે. ફેસ ઓથેન્ટિકેશન સક્સેસફુલ થયા પછી સક્સેસફુલનો મેસેજ આવે છે આપણે, બરાબર, અને વેરીફાઈડ ઓકે આવે છે. સેમ ઓપરેટરની એપ્લિકેશનની જેમ અગર અહીંયા વેરીફાઈડ ઓકે નથી આવ્યું અને ઈ સાઇનમાં એરર આવી છે કે પ્રોસેસ નથી થયું તો ફરી એક વખત આપ સબમિટ કરીને પ્રોસેસ ટ્રાય કરી જોવાની. અગર સેકન્ડ ટ્રાયલમાં બી નથી આવ્યું તો એ મોબાઈલ એપ્લિકેશન તમારી એપ્લિકેશન સેવ થયેલી રહેશે, બરાબર, સેવ એઝ ડ્રાફ્ટ થશે. તો જ્યારે બી તમે પછી બપોરે કે સાંજે કે બીજા દિવસે ફરીથી તમે પ્રોસેસ એક વખત કરવાની કે જેથી અગર ઈ સાઇન સીડેકનું પોર્ટલ ડાઉન છે અને એ એક્ટિવ થઈ ગયું છે તો તમારી પછીથી પ્રોસેસ તમારી કમ્પ્લીટ સક્સેસફુલ થઈ જશે. ઈ સાઇન વેરીફાઈડ ઓકે આવે છે અને પછી તમને એક આનો SMS આવશે. તો આ સેલ્ફ રજિસ્ટ્રેશન અને ફાર્મરની ઓપરેટર રજિસ્ટ્રેશનની બંનેની પ્રોસેસ જેમ આપણે પોર્ટલમાં છે એવી રીતે સેમ જ છે. જે બે ડિફરન્સ છે એ છે કે ઓપરેટરની એપ્લિકેશનમાં એમની જોડે ઓલરેડી લોગિન આઈડી પાસવર્ડ છે, બરાબર, અને એ પોતે જે તે રિસ્પેક્ટિવ ગામમાં લોગિન કરેલું છે એ જ ગામની જમીનનું રજિસ્ટ્રેશન કરી શકશે. જ્યારે ખેડૂત છે તો ખેડૂત પોતે સેલ્ફ રજિસ્ટ્રેશનનું કરે છે જ્યારે તો એ ખેડૂતને પહેલાં સાઇનઅપ કરવાનું છે, એકાઉન્ટ ક્રિએટ કરવાનું છે, પહેલાં ઈ સાઇનની પ્રોસેસ થઈ જશે, એમને પાસવર્ડ સેટ કરવાનો છે અને એ પાસવર્ડ સેટ કર્યા પછી એમને લોગિન કરવાનું છે અને એમની આગળ પ્રોસેસ પૂરી કરવાની છે. મીનવાઇલ જેમ કીધું કે નાની મોટી કંઈ બી એરર્સ કે એપ્લિકેશનમાં ઇસ્યુઝ આવે છે તો જે કોમન એરર પોર્ટલમાં કીધી છે એ જ એરર મોબાઈલ એપ્લિકેશનમાં બી આવી શકે છે. તો સેમ ગાઈડન્સ જેમ પોર્ટલમાં આપ્યું એવી રીતે એક વખત પોતાનો આધાર નાખીને ચેક કરી જવું. જો OTP આવતો હોય તો મે બી ખેડૂતના આધાર અને મોબાઈલ લિંકમાં ઇસ્યુ હોઈ શકે, પરંતુ એક સહુલિયત આપણને એપ્લિકેશનમાં એ રહેશે કે OTP નેટવર્કના કોઈ ઇસ્યુ હશે તો એની જગ્યાએ આપણે ફેસ ઓથેન્ટિકેશન કરી શકીશું. આ સાથે આ ટ્રેનિંગ આપણે પૂર્ણ કરીએ છીએ.